એમ તો આવી ગયો ટાઈમ કરવાનું થઈ જાય થોડું વયું જાય નો ખેંચ બેટા હુરાઈ દે થાકી ગયું છે હવે પછી જાગે ને પછી ખવરાઈ દેજો હો ને હુરાઈ દે ઘડીક ન હો ભલે અરે એ બધા બાબલા કોઈ વાત તો કરતા હોઈ જાય છે બાબુ રાઈટ ના ના મારે ટાઈમ નથી હો કોઈનો નથી પાડતો ચાર્જિંગમાં મૂક્યો છે મેં ફોન હો કોઈનો નહીં બેટા કોઈ નથી પાડતો હું વાવ બેક ઓન ધ ટ્રેક ઓકે બેટા આપણે શકુન આપણે રોડ ઉપર પાછા આવી ગયા પેલું ફાયર થયું હતું ને રોડ હે એનાથી આગળ આવી ગયા આપણે હવે હા એમ ન કરાય પછી ક્યાંથી હુવે પૂરાઈ દે કાઈ ગઈ છે ને એમ ને તારું આવું તરફા પૂરાઈ हेलो કેમ છો બકા મેરે વિક્રમ આવી ગયો હા ચેતનભાઈ હા ચેક બેક નું બધું કેમ છે પૂછા કેમ ભગવાન નો કરતો પૈસા કેટલા પડ્યા સાસી લેવા દેજે હા તો મારી બાપા બહુ યાદ આવે કબડે બાપા એ બેઠા હું માંગતો હતો ક્યાંથી દેશે કઈ પેલી સર હા કેટલા પૈસા હું વાંધો તો કઈ કીધું ક્યારે આવ્યો હતો વિક્રમ હતો એવું એ ચીઝ તો ચીઝ ભાવે છે હા હે વિક્રમ હતો એવું તમે આવ્યો ચીટોસ હતો ન ખાતા તો પછી પૂછું તું ને એને કે શું પ્રોબ્લેમ હતો ખોટું ચીઝ આપજો લે લે જલ્દી જો છે પણ આપણે પૂછી લેવાય ને એ તો લખીને દે અરે, આપણે ખબર પડે ને શું પ્રોબ્લેમ ફોન કરાવો તો ફોન કર્યો તો એ ચીલા ઘડી ખાઈ હવે પગ લેવા દે મેં ફોન કરીને મને પકડાઈ દેવાય હા તો વાંધો નહીં હાલો પછી થઈ ગયું ઓકે પોણા 2 થઈ ગયા બારું
ટાઈમ પહોંચવાનો પોણા બેનો થઈ ગયો ક્યાં ત્યાં જો દેખ ને 40 30 1 કલાક વધી ગઈ આ શું આવ્યું જમવાનું અરે આપણે આમ તો રીતે વચ્ચે રોકાઈ જવાનું છે ને માયામી પાસે હવા જવા માટે સવારે ડ્રાઈવ કરવાનું જેટલું હંકાય છે એટલું હાંક. યા ત્યાં સુધી નારે સાંજે છે ને કંઈક ફાઈબર વાળું સબવે નું ખાઈ લેવાનું શાકભાજી અંદર આવે ને કાચા એટલે સવારે સારું પડે પછી બધા થોડો કાવો નાસ્તો કર્યા છે ને તો હમણાં કઈ ભૂખ કોઈ લાગી નથી રાઈટ રેસ્ટ એરિયા આવે ને એટલે ખાઈ લેવાનું. ભૂખ લાગી છે હવે ભૂખ નથી લાગી બહુ ઓછો. થોડું કકાઈ ના હોય આ કિલો ને પછી હા, હજી રેસ્ટ એરિયા નો આવે ને આવશે રેસ્ટ ચાલુ જ રહેવાનું આવતો જ હોય એમ હાઈવે ઉપર તો આ લોકો હવે કે ને જ્યારે એમ કે ભૂખ લાગી ત્યારે હવે છે ને નાસ્તો ન આપતા કોઈ હા અમને છે ને 2 કલાક લાંબા થવાય છે બસ ખાઈ 1 કલાક જેવું તો ઓછામાં ઓછું હા પછી એવું થાય કે પછી આપણે છેલ્લે મોટર રાખવાનું થાય ને ત્યાં પછી સબવે ગોતીને ખાઈ લેવું લોક 9 વાગે બંધ થઈ જાય ખબર છે? ના 9 વાગે હા તો ભાઈ આપણે 8:30 ઓરા ગમે ને સબવે ચાલુ કરશું આ તો હું કરવાનું પહેલા નજીકમાં પીઝાનો જોઈ લેવાનું. પીઝા પીઝા નથી ખાવા પીઝામાં ચીઝ છે ને એ બહુ ઓલું થાય તાકો બેલ એ વાયુ કરે અને સબવે સારી ટાકો બેલ આવી હું કહું ઈ સબવે જેવું નહીં એનું કારણ શું કે એમાં છે ને તમને બધું હલકું હોય બધું ખાઓ અંદર શાકભાજી ને એવું હોય એટલે સારું કોઈ ટાકો બેલ ને ખાવો હોય જાવ સાને મને અત્યારે ઘડી 2 કલાક અત્યારે થેપલા બેલ હા ટાકો બેલ નહીં થેપલા ખાવાના થેપલા સાવર ક્રીમ પિકલ this ઓકરા pickle okra buttermilk દિલ તો પાગલ હે એમ પછી દિલ દીવાના એમ સેમ એની પાસે રહો પેલી રાઈને થારી છે હાલ છે એ જ હાલ છે કેમ શકુન કાઈ છે કા શકુન તમે કહેવાનું મારું ઈ તો મોરારી બાપુ મોજ કરી. હાલો કેટલે વાગ્યા તમે? બીજો ભાગ. ક્યાં છે? કઈ સીડી છે ઓલી મોરારી બાપુ વાળી પેલી. એ જાવ છે આ કે કીધી ને? ડાયો રસ્તો રે ક્યાં નહીં હોય, સીટી કાઢ નાખી. ઓકા સીડી ચડ નાખી આ પેલી રાઈટ હા લખ્યું નથી ઈજ છે ને આ વીણેલા મોતી છે મીનેલા મોદી ને મોરારી બાપુ હોય છે કે કાઢ. તમે કાઢી હતી મોરારી ના ના એ આમાં જ છે એમ કીધું એ કઈ ક્યાં કે ગયું છે? હું ગોતું હાલ નકર આમાં કે ગયું છે. બાળ કિલ્લોલ ઓફિસ ડેપો 64 બધી વાણ પાય છે કીર્તન નારાયણ સ્વામી કીર્તન જ્ઞાન પુરાણી શ્રી જ્ઞાન સ્વરૂપ દાસજી મુરારી બાપુ પાર્ટ 1 કાઢ નાખી. ભરાઈ. કાઢ નાખી હુઈ ને દેખાડો કોઈ નો કરતા નથી કોણ હોઈ ગયું બબલું બાય હાલો બાય બાય થઈ ગયું અહીંયા સાઈડમાં એવું જ હોય એવા કરકરિયા હોય ને એટલે ખબર પડી કે ગાડી નીચે ઉતરી એમ એટલા માટે પેલા પટ્ટા નીચે રાતે ઊંઘમાં હોય ને તો જગાડી દે તમને હા
ઈસ્ટ મોબાઈલ જોયું આવ્યું આ ઈસ્ટ મોબાઈલમાં આપણે જવું હતું ક્યાં પહોંચ્યા તમે? ડોક્ટરે ના પાડ્યું કે એ જળનું ચરણામૃત ગમે તે જો વાંધો નહીં. મુશ્કેલી થશે તો કદાચ ચરણામૃત પણ ન લે તો ખાલી જળ પોતાના મસ્તક ઉપર છાંટી લે. કદાચ એમ કરવાથી જો તબિયત બગડે એવું હોય તો ખાલી સરોવરના દર્શન કરી લે. દર્શનથી